નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ વરસાદ ફરીથી શરૂ થયો છે, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। જિલ્લાના પાવી જેતપુરમાં બપોરના સમયે લગભગ અડધો કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો। આ સાથે પાનવડ અને નાલેજ ખાતે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અઠવાડિયા સુધી સતત વરસાદ પડ્યા પછી 2 દિવસ માટે વરસાદમાં વિરામ આવ્યો હતો। આજે વહેલી સવારથી ઉકળાટભર્યું વાતાવરણ બન્યું, પરંતુ બપોરના સમયે છૂટાછવાયા વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક અને તાજગી પ્રસરી ગઈ છે। આ વરસાદી માહોલ ખેડૂતો માટે આનંદમય છે, કારણ કે તેમના ખેતરોમાં પાણી પહોંચી શકે છે અને ખેતી માટે યોગ્ય પરિસ્થિતિઓ સર્જી શકે છે। સંપાદન નટવરભાઈ પરમાર, છોટાઉદેપુર।